આજે મોજે દરિયા ચેનલમાં પદ્મશ્રી વિજેતા એવા કવિ દાદ બાપુની પ્રખ્યાત બાપ દીકરીના અતૂટ સ્નેહની રચના કાળજા કેરો કટકો 3 એપિસોડમાં સાંભળશું, જેમાં દાદ બાપુએ જે વર્ણન કલ્પના કરેલ છે તે ખરેખર અવિસ્મરણીય છે અને દીકરીના જાનના વિદાય સમયે આપણે જિંદગીભર ભૂલી ન શકાય તેવી છે. તે માટે કદાચ આજના યુવાનોને જે દાદ બાપુએ રચનામાં ઉપયોગ કરેલ છે તે શબ્દો જૂનવાણી ન ખબર હોય તો તેનો અર્થ પણ આપણે જાણશું, કેમ કે અર્થ જાણવો બહુ જરૂરી છે. માટે ટૂંકમાં આ રચના અર્થ સાથે સાંભળશું અને સમજશું, જેમાં આજે 3 પૈકી પ્રથમ એપિસોડ સાંભળશું અને અર્થ પણ જાણશું. હે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, હે મમતા રૂવે જેમ વેરુમાં વીરડો ખૂટી ગયો, હે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. એટલે કે પાનખરના વડલા જેવા બાપ માટે દીકરીની વિદાય કેટલી વેદનાવાળી હોય છે કે આજે પોતાના હૃદય એટલે કે કાળજાથી વધુ વાલી દીકરીનો જે સંબંધ છે તે જાણે છૂટો પડી ગયો હોય તેવું લાગે છે. અને દીકરી સાથેની બાપની મમતા જેમ વેરુમાં વીરડો એટલે કે નદી નારા વોકરામાં જે ગામડામાં ઉનાળામાં પાણી માટે જે ખાડો ખોદવામાં આવેલ છે તે સુકાઈ ગયો હોય તેવું લાગે છે. એ છબતો નહીં જેનો ધરતી ઉપર પગરે ત્યાં થંભી ગયો, એ ડુંગર જેવો ઉંબરો એણે માંડરે ઓરંગ્યો, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. એટલે કે દીકરી જે ઘરના તેની સૈયરો બહેનપણીઓ સાથે કોઈ પણ રોકટોક વગર મસ્તીથી રમતી હોય કે જેના પગ આ ધરતી ઉપર ટકતો ના હોય તેમ ખેલતી હોય, તે પગ આજે ધરતી ઉપર થીજી એટલે કે જકડાઈ ગયા હોય તેવું લાગે છે. અને બાપનો ઘરનો સાવ નાનો એવો ઉંબરો હોય છે તે આજ દીકરીને ડુંગરો એટલે કે પહાડ જેવો મોટો વિશાળ લાગે છે અને તે માંડ વિદાય સમયે ઓરંગતી હોય તેવું દ્રશ્ય આપણને કવિ દાદ બાપુ વર્ણવે છે. હવે વધુ વિગત 3 પૈકી બીજા એપિસોડમાં સાંભળશું અને તેનો અર્થ પણ જાણવાનો પ્રયત્ન કરશું.